જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, જય જલાલ છાપીર। સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાહુલભાઈ વ્લોગમાં। અને હિન્દુ મુસ્લિમ પ્રત્યેની એકતાનું પ્રતીક જોવું હોય તો એક વખત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે એક વખત અવશ્ય આવવું પડે। અને એટલું એક એવું એકતાનું પ્રતીક જોવા હાલ હું તમને દેખાડું। જલાલપુર મદ્રાસાની અંદર જે અત્યારે દલસુખભાઈ મકરૂબિયા કરીને છે, જે હિન્દુ પટેલ છે અને તેને અત્યારે મુસ્લિમ બિરાદોને રોજા નિમિત્તે આઈસ્ક્રીમનું વિતરણ કરી અને એક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આવું હું તમને દેખાડું। તો મિત્રો, અત્યારે આપણે દલસુખભાઈ મકરૂબિયા જે અત્યારે રોજા નિમિત્તે એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તો અમે થોડું ઘણું તેમને પણ પૂછીશું કે આ તમે શું અત્યારે લાગણી અનુભવો છો? અત્યારે આપણે જે રોજા નિમિત્તે જે મુસ્લિમ બિરાદરોને રોજા નિમિત્તે આઈસ્ક્રીમનું જે વિતરણ કરાયું અને પ્રસાદ તરીકે, તો આપ બે વેણ કહેશો? જી સર, હવે આપણે હું સુરતથી આવું છું, મકરૂબિયા દલસુખભાઈ। સુરતથી મને એવો વિચાર આવ્યો, મેં કીધું આજે બધાય પ્રસંગો આપણા જલાલપુરના હોય છે, ત્યારે મુસ્લિમ સમાજ દરેક પ્રસંગમાં તુલસી વિવાહ હોય કે પછી સપ્તાહ હોય, ગમે તે ઠાકરના વિવાહ હોય તો પણ મુસ્લિમ સમાજ અમારી સાથે હોય છે। તો મને એવો વિચાર આવ્યો, અમારી ભાઈઓને પણ એવો વિચાર આવ્યો કે એ લોકો જો આપણા પ્રત્યે એટલું ઓલું રાખતા હોય તો આપણે પણ એવું ક્યાંક કરવું જોઈએ કે એમને પણ એવું થવું જોઈએ કે આપણે રાખીએ છીએ એ પ્રમાણે હિન્દુ સમાજને પણ આપણી પ્રત્યે એટલી લાગણી છે, એટલે એ પ્રમાણે એવું રાખ્યું। અને અમને એવો વિચાર આવ્યો કે આ લોકો રોજા રહેશે। મને તો 7 વાગ્યાનો વિચાર આવ્યો હતો, પણ 7 વાગ્યા પછી જયારે વાત કરી ત્યારે થોડુંક મોડું થઈ ગયું હતું, નકર 7 વાગ્યાના સમયમાં પણ આપણે રોજા છોડાવવાના હતા, તો પછી થોડુંક મોડું થઈ ગયું છે। અને મુસ્લિમ સમાજની પણ માફી માંગુ છું, મારે થોડુંક મોડું તમને રોજા છોડાવવા માટે થોડુંક મારે મોડું થઈ ગયું, નકર મારે તમને 7 વાગ્યે આવવું જોતું હતું, પણ થોડું મારે અને કાલે મારે નીકળું જવાનું હોવાથી એટલે મારે થોડુંક આ ટાઈમ થયું। અને આ જલાલપુરની એકતાને તો પહેલા તો હું દાદ આપું છું કે મુસ્લિમ સમાજને આજે હિન્દુ સમાજ વર્ષોથી આપણી એકતા, કોઈ દિવસ ક્યાંય તમે એવું નહીં સાંભળ્યું કે જલાલપુરની અંદર મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજની એકતા ડોળાણી છે, એવું ક્યારેય પણ બન્યું નથી। અને કાયમ રામ ને રહીમ આપણને કાયમને માટે આના રીતે રાખે એવી આપણી અપેક્ષા। ખૂબ સરસ દલસુખભાઈ જે માહિતી આપી। જેમ કે હિન્દુઓના પણ અમુક તહેવાર હોય, જે રામનવમી છે, કોઈ પણ રથયાત્રા હોય, હર હંમેશની માટે હિન્દુઓની સાથે ખડે પગે રહી અને એક આસ્થાનું કેન્દ્ર, એક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો એક વખત એકતાનું ઉદાહરણ જોવું હોય તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે અવશ્ય પધારો। જય જલાલ છાપીર, જય દ્વારકાધીશ, જય માતા। તો આજ રોજ રોજા નિમિત્તે જે ભાઈઓમાં તો એકતા દર્શાવી, પણ સાથે સાથે ચાલો આપણે દલસુખભાઈના ધર્મપત્ની, શું તમારું નામ આપવું? દયાબેન। દયાબેન દલસુખભાઈ મકરૂબિયા। તમારું ગામ જલાલપુર, જલાલપુર તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। અને આપ શું અત્યારે લાગણી અનુભવો છો જે અત્યારે મુસ્લિમ બિરાદરોને જે રોજા નિમિત્તે આઈસ્ક્રીમનો પ્રસાદ આરોગ્ય, તો તમે કઈ લાગણી? અમે હિન્દુ મુસલમાન એક ભાઈઓ જેમ જ સંપીને અને રહેવા માંગીએ છીએ। બરાબર। અને હર હંમેશની માટે ગામની એક લાગણી અને એકતા જળવાઈ રહે। ખૂબ ખૂબ આભાર તમારો। અને અમારી ચેનલને હર હંમેશની માટે અમારી સાથે જોડાયેલા રહો। જલાલપુરના હરેક વિડીયો તમને મળતા રહે। અને આવી જ રીતે તમે જોઈ રહ્યા છો તો હિન્દુ મુસ્લિમ જે ગામડાની એકતા તમે કહી શકો, અને આવી જ રીતે તમામ એકતા જળવાઈ રહે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, જલાલ છાપીરને પ્રાર્થના કરીએ। તો હર હંમેશની માટે તમારો આભાર અમારી ચેનલમાં જોડાવા બદલ અને એટલું ઇન્ટરવ્યૂ આપવા બદલ। તો આપણી સાથે જલાલપુરથી મુસ્લિમ બિરાદર એવા હનીફભાઈ પણ જોડાઈ ગયા છે। તો હનીફભાઈ, તમે પણ 2 શબ્દમાં શું કહેવા માંગો છો? આજે જે રોજા નિમિત્તે દલસુખભાઈ જે આઈસ્ક્રીમ તરીકે પ્રસાદમાં, એમાં અમારા ગામમાં કોઈ દિવસ ક્યારેય કોઈ નાત જાતનું આવ્યું નથી, એકાબીજા ભાઈચારાથી રહેશે। અમે મુસ્લિમ હિન્દુ ભાઈઓનો એકેય તહેવાર એવો નહીં હોય કે અમે એમાં શરીક ન થયા હોઈએ, અને અમારા મુસ્લિમનો જે કોઈ
ધર્મમાં આ રમજાન મહિનો હોય, મોહરમ મહિનો હોય, અમારે ઉરસ હોય જલાલ શાપીરનો, તો એ લોકો બધાનો સહકાર પૂરેપૂરો મળે છે અને બધા પ્રસાદી લેવા એ પણ આવે છે અને અમે પણ બધા મુસ્લિમ સમાજ હિન્દુ ભાઈઓના ઘરે પ્રસાદી લેવા જાવી છીએ. અને અમારે ક્યારેય એટલે ક્યારેય કોઈ દિવસ આદિ સુધીમાં એટલો સમય થયો છે, અમારા પૂર્વજો અમારા ગઢી આવે તે કોઈ દિવસ ક્યારેય એવો દાખલો નથી બેઠો કે ભાઈ તમે આના ઘરે હું કામ જાઓ છો કે આના ઘરે હું કામ જાઓ, ક્યારેય કોઈ વાદ વિવાદ નહીં થતો. ભાઈઓ ઘોડે જ અમે રેવી છીએ. અને અત્યારે દલસુખભાઈ અમારા રમજાન મહિના નિમિત્તે બધા રોજદારને આઈસ્ક્રીમ ખવડાવી બધાનું સન્માન કર્યું છે. અમારે જ્યારે મોહરમ મહિનો હોય છે ત્યારે એ દલસુખભાઈ તથા ગામના બધા જ વડીલો આવી નાસ્તા પાણીનો પ્રોગ્રામ ઈ રાખે છે, ઠંડુ પીવરાવે છે તમામ હિન્દુ ભાઈઓનો. એટલે અમે ગામના પણ ક્યારે એટલે ક્યારેય કોઈ દિવસ એવું કોઈને લાગતું નથી કે અહીંયા આ મુસ્લિમ છે કે હિન્દુ છે. ખૂબ ખૂબ આભાર હનીફભાઈ તમારો. અને તમામ લોકો ગામડામાં હળી મળીને રહેશે, ગામડાની એકતા શું કહેવાય તે પણ હનીફભાઈએ જણાવ્યું. અને હું તમને ફરી વખત કહું છું કે હિન્દુ અને મુસ્લિમની એકતા જોઈ હોય તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે એક વખત અવશ્ય આવો. શું એકતા છે અને શું ત્યાંની માહોલ છે, અને હર હંમેશની માટે હિન્દુના તમામ કાર્યની અંદર જે જોડાયેલા રહેશે મુસ્લિમ બિરાદરો, અને મુસ્લિમ બિરાદરોના કાર્યની અંદર હિન્દુ ભાઈઓ જે જોડાઈ રહેશે, આવીને આવી એકતા જળવાઈ રહે એવી જલાલ શાપીરને પ્રાર્થના, વડિયા હનુમાનજીને પ્રાર્થના, તેમજ ભગવાન રામજીને પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરીએ. આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હનીફભાઈ.